જે રેડિયમ પટ્ટી જે આપણે સાદા ભાષામાં કહીએ છીએ એનું ટેકનિકલ નામ છે રિટ્રો રિફ્લેક્ટિવ ટેપ. એટલે આ ટેપ કેન્દ્ર સરકારે એક એના ધારાધોરણ નક્કી કરેલા છે. જો આ ટેપ તમારા વાહનની આગળ પાછળ અને સાઈડમાં લાગેલી હોય તો આશરે 800 મીટરની દૂરથી જો કોઈ પણ વાહનની લાઇટ પડે ને તો આ ટેપ લીટ થાય છે. એટલે તમારી પાસે 700-800 મીટરનો સમય અને અંતર છે એ સિચ્યુએશનને રિએક્ટ કરવા માટે. એટલે સી એન્ડ બી સીન આ એક ગોલ્ડન રૂલ છે ટ્રાફિક રોડ સેફટીનો કે તમે જુઓ એ તો જરૂરી છે પણ તમે દેખાવ એ પણ એટલું જ જરૂરી છે. હવે ઘણીવાર આપણે જોઈએ છે કે ગ્રામ્ય વિસ્તારોમાં જેમ આપણે વાત કરી કે ખેતરમાંથી જ સીધું ટ્રેક્ટર ટ્રોલી એ બધા બહાર આવે છે. ઘણીવાર આપણા મોટરસાઇકલ પ્રકારના વાહનો પણ જે લઈને જાય છે પછી એના પર જે ડસ્ટ ઉડે છે ને એના કારણે બ્રેક લાઇટ ઉપર કચરો જામી જાય છે, ધૂળ જામી જાય છે. હવે બ્રેક લાઇટ એ એવું લાઈફ સેવિંગ ડિવાઇસ છે કે તમારી આગળ ચાલતું વાહન ધીમું થાય અથવા તો પોતે ઊભું રહે તો એ બ્રેક લાઇટ પાછળથી લાલ લીટ થાય છે અને પાછળના ચાલકને કહે છે કે ભાઈ હું ધીમો થયો ક્યાં તો ઊભો રહ્યો. પણ હવે એ જ કવર થઈ ગઈ છે ધૂળથી, કીચડથી અથવા તો તૂટેલી જ છે અથવા તો છે જ નહીં. ગ્રામ્ય વિસ્તારોમાં ઘણીવાર આ બધું જોવા મળે છે આપણને. એટલે આ બાબતની અવેરનેસ કરી શકાય અને આ બાબતે થોડુંક એન્ફોર્સમેન્ટ પણ કરવાની જરૂર ખરી. અને જ્યારે વાત નીકળી છે ત્યારે હું આપને કહું કે કાયદા મુજબ વાહનની આગળના ભાગમાં સફેદ રંગની રિટ્રો રિફ્લેક્ટિવ ટેપ લાગે અને પાછળના ભાગમાં લાલ રંગની લાગે. સફેદ જે કલર છે એ રિપ્રેઝેન્ટ કરે છે કે વાહન મારી તરફ આવી રહ્યું છે અને લાલ કલર એ રિપ્રેઝેન્ટ કરે છે કે ક્યાં તો વાહન ઊભું છે ક્યાં તો મારાથી દૂર જઈ રહ્યું છે. કારણ કે દૂર એટલે જઈ રહ્યું છે કે રાતે હેડલાઇટ ચાલુ કરો તો પણ પાછળ લાલ લાઇટ થાય. એટલે વ્હાઇટ કલર જે છે જો તમે રિવર્સ કરો છો કારને તો પાછળ વ્હાઇટ કલરની લાઇટ થાય છે. એટલે વ્હીકલ મારી તરફ આવી રહ્યું છે. એટલે પ્રાઇવેટ વાહનોમાં આપણે આગળ સફેદ અને પાછળ લાલ લગાવીએ એ હિતાવહ છે, આપણી સલામતી માટે છે. કોકને તો દેખાઈ જઈશું. અને બીજું કે પીળી છે એટલે કમર્શિયલ જે વેહિકલ છે જેની નંબર પ્લેટ પીળી છે એમાં વધારાની સાઈડમાં પીળી ટેપ લગાડવાનો કાયદો છે.